નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. છેલ્લા કેટલાક સમયથી વિકી કૌશલની ફિલ્મ છાવા ચર્ચાની એરણ પર છે. હોટલાઇન ન્યૂઝે ગઈકાલે આનો રિવ્યૂ કર્યો હતો, જેનો દર્શક મિત્રો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ખૂબ લોકોએ આ જોયું છે. છાવા મૂવી સનાતન ધર્મની વાત રજૂ કરે છે અને આ છાવા મૂવીની અંદર સુરત શહેરના એક યુવાન જીતુભાઈ સેન, એમણે કોરિયોગ્રાફર તરીકે, આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે કોરિયોગ્રાફીના, પ્લસ એમણે નાના નાના રોલ પણ એમાં કર્યા છે. છાવા મૂવીની આખી જર્ની અને એની યાદો અને એની વાત આજે હોટલાઇન ન્યૂઝ આપના સુધી લઈને આવ્યું છે. જીતુભાઈ, સ્વાગત છે આપનું હોટલાઇન ન્યૂઝમાં. થેન્ક યુ સો મચ. જી જીતુભાઈ, છાવા મૂવી બનવાની શરૂઆત થઈ અને તમને જે જવાબદારી આપવામાં આવી એ કયા ડિપાર્ટમેન્ટની જવાબદારી હતી તમારી પાસે? અમારી પાસે ડિપાર્ટમેન્ટમાં એવું હતું કે જ્યારે અમારું શૂટ ચાલુ થવાનું હતું ત્યારે અમે મુંબઈથી બધી આખી ટીમો મેં સેટ થયેલી હતી અને અમારા ડિપાર્ટમેન્ટમાં કેવું હતું કે જે પણ એક્શન શૂટ અમારે ટોટલ 45 ડેનું અમારે શૂટ બહાર આઉટડોર અમારે કરવાનું હતું. બસ અમારી આખી ટીમો બધી નીકળી ગઈ હતી અને અમે 100 આર્ટિસ્ટ હતા બધા. તો અમે લોકો અહીંયાથી લઈને અમે લોકો જ્યાં અમારા શૂટિંગ લોકેશન છે અમે ત્યાં શૂટિંગ લોકેશન પર ગયા એક દિવસ. અને નવાની વાત તો એ છે કે એ જ દિવસે મારો બર્થડે હતો ને બીજા દિવસે મારી પાસે કોલ આવ્યો કે ભાઈ હવે શૂટ પર આપણે તમે સિલેક્શન થયા છો તો તમારે શૂટ પર જવાનું છે. એટલે 1 માર્ચે મારી બર્થડે અને મને 30 માર્ચે મારી પાસે કોલ આવ્યો કે ભાઈ તારું સિલેક્શન થઈ ગયું છે, હવે તારે મુંબઈ આવવાનું છે એની હાવ. તો બસ તો સુરતથી લીધું અને ઘરેથી મમ્મીને પણ કીધું ને, બસ ખાલી એટલું જ કીધું મમ્મી હું શૂટિંગ પર જાઉં છું. કયા શૂટિંગ પર જાઉં છું એ પણ મને કહેવાનો સમય ના મળ્યો. ત્યાં જવું તો મને ખ્યાલ આવશે કે શું છે શું. બસ તો પછી ઘરેથી મમ્મીને કહીને નીકળો અને રિઝર્વેશન પણ ના કર્યું, ટિકિટ લીધી સાદી ને બસ બેસી ગયો અને મુંબઈ પહોંચ્યો. બસ અંધેરી જઈને પછી આરકે સ્ટુડિયોમાં ત્યાં જઈને અમારી બસ ઉપડવાની હતી. બસમાં બધા આખી ટીમ અમે બેસીને પછી નીકળી ગયા મહાબલેશ્વર. તો અમે ત્યાં આગળ જે પણ અમારા વાઈના જે બધા લોકેશન આઉટડોરના જે અમે બધા હતા 45 ડે પછી ત્યાં ગયા અને ત્યાં અમે ખબર પડી કે ભાઈ અહીંયા છાવા મૂવીનું શૂટિંગ છે. તો બસ આ રીતનું છે. જી, છાવા મૂવી જે રીતે અત્યારે હોટ છે, લોકો ખૂબ જોવા જઈ રહ્યા છે અને લોકોને એક પ્રકારે ઇંતજારી છે કે આ મૂવી જે બની એની ઇનસાઇડ સ્ટોરી જાણવામાં વધારે લોકોને રસ છે. તો આ જે આઉટડોર શૂટિંગ છે અને ક્રોમાનો કેટલો યુઝ છે એના વિશે આપણા દર્શક મિત્રોને આપ જણાવો. એના માટે હું તમને કહું કે ઘણા બધા લોકોને એવું જ હશે. અમારે જ્યારે આ બધું શૂટિંગ જ્યારે ચાલુ થયું હતું પણ અમારા જે લક્ષ્મણ સર જે હતા, વિકી કૌશલ જે બધા હતા, આમાં ક્રોમા બહુ ઓછામાં ઓછું યુઝ કરવામાં આવ્યું છે. આમાં જેટલું પણ છે ને બધું રિયલ જ લેવાયું છે. તમે આમાં જોઈ રહ્યા છો કે આમાં જેટલું પણ અમે એક્શન જેટલું પણ અમે લોકો એટલે અમે બહાર આઉટડોર શૂટ કર્યું છે. જેટલા પણ એમાં ફાઇટિંગ સિક્વેન્સ છે, પાણીના સિક્વેન્સ છે, કિચડમાં છે, બરાબર છે, તે ટોટલ બધું રિયલ છે. એમાં કોઈ એડિટિંગ એટલું બધું અમે ક્રોમા યુઝ કર્યું નથી. જી, અને ખાસ કરીને આપણે જો વાત કરીએ તો જે પેલા પાણીની અંદરથી ઉપર આવી અને જે બાણ મારવાનો સીન છે એ સીન એક અદ્ભુત છે. ત્યાર પછી જે એમને છેલ્લે બાંધવામાં આવે છે, લગભગ 10 થી 15 મિનિટ એમાં મૂવી ખેંચાય છે, તો એ સીન છે. તો પાણીવાળો સીન કઈ રીતે કર્યો હતો? પાણીવાળો સીન અમે આઉટડોર જ કર્યો હતો અને પણ અમે ત્યાં જ હતા. હવે પાણીવાળો સીનમાં થયું શું હતું કે અમે 10 થી 12 આર્ટિસ્ટો હતા, બરાબર છે, અને અમારું આખું એક્શન સિક્વન્સ હતું ને આખું ગામડા ટાઈપનું હતું. હવે એમાં કેવું છે કે જે પાણીના સિક્વન્સમાં પ્રોબ્લેમ શું હતો કે ઉપરથી સન પડે અને વિકી કૌશલ જેવું નીકળે ને એટલે પેલું સન સુકવાઈ જાય, કપડા જે ના હોય ને સુકાઈ જાય. એટલે કેમેરામાં કેવું છે કે પેલું ડાયરેક્ટ કેચઅપ થતું ભાઈ સુકાઈ જાય છે. પણ સરે ઘણી બધી મહેનત કરી વિકી સરે. અમે એ સીન અમે 10 થી 15 વાર રીશૂટ કર્યું છે. ત્યારે જેને એટલો ક્લોઝઅપ આવ્યો છે અને એમાં અમે ક્રેનોથી લઈને ઘણી બધી મતલબ એ જે વસ્તુ તમે જે શૂટ કર્યું છે અમને જ ખબર છે કે પાણીમાં એને શૂટ કેવી રીતે કરીએ. ને પ્લસ પાણીમાંથી જે માણસ તરત નીકળે ને પછી નીકળીને બહાર આવે ને કેમેરામાં તો કેવું છે કે તમારી પાસે 7-8 કેમેરા લાગ્યો હોય, 5 કેમેરા લાગ્યો હોય, જે શૂટિંગ લોકેશન પ્રમાણે કરતા હોય. હવે ત્યાંનું સીનમાં એવું હતું કે જે સીન જે તમે વાનવાળો જે જોવો છો ને એ સીનમાં જેવું શૂટિંગ થાય ને જેવું તીર મારવા જાય ને એટલામાં તો પેલું પાણી આખું સુકાઈ જાય. તો સ્પેશિયલી એના માટે જે અમુક જે બધા સીન જે છે ને એવી રીતના અમુક પહેલા ભાઈ એમનો સીન લીધો, પછી બીજા 4નો સીન લીધા, આવી રીતના 1 to 1 કરીને પણ સીન લીધો, પછી બધાને એક સાથે એક સીન લીધો. તો એમાં તમને બહુ ડિફિકલ્ટ પડ્યું હતું કેમ કે એ જે સીન કેમ કે રિયલ કન્ટિન્યુઅસ પિક્ચરમાં આખું છે ને કન્ટિન્યુઅસ પાણીથી બતાવેલું છે.
સ્ટાર્ટિંગ થી એન્ડિંગ સુધીમાં જે ફાઇટિંગ જેટલી પણ સિક્વન્સ થઈ છે ને, ફાઇટિંગ સિક્વન્સ કોરિયોગ્રાફ જે ફાઇટિંગ સિક્વન્સ થઈ છે, એન્ડ થી ડી એન્ડ સુધી ટોટલ એનો જે કપડા તમે જોશો ને, બધા જેટલા બી જુનિયર આર્ટિસ્ટ હોય કે આર્ટિસ્ટ હોય, ઓલમોસ્ટ પાણીનું સિક્વન્સ એન્ડ થી સુધી એનું જ્યાં સુધી પિક્ચર બધા ટોટલ એના કોસ્ટ્યુમ છે બધા પાણીનું પૂરું ધ્યાન આપ્યું છે. એટલે જે ડાયરેક્ટરે જે સ્ટોરી જે પકડી હતી, જે પાણીનું જે સિક્વન્સ હતું ને, એ જે સામાજીને જે સમયમાં હતું શિવાજી, તો એ ટોટલ પાણીમાં લડાઈ ચાલુ થઈ, વરસાદ પડતો ગયો, પછી રોકાઈ ગયા, પછી વરસાદ સ્ટોપ થયો, પછી પાછા આગળ વધ્યા. તો એમ કરીને આખી સ્ટોરી કરીને આખું સિક્વન્સ પાણીમાં છે. એટલે કોઈને એમ પિક્ચરમાં જોશે કે પાણી નથી, પણ ઓલમોસ્ટ પાણીમાં વધારે યુઝ થયું છે એમાં. એટલે અમે આઉટડોર વધારે યુઝ કર્યું છે. આઉટડોર વધારે યુઝ કર્યું છે, બરાબર છે. અને ખાસ કરીને જો મૂવીની જે માવજત કરવામાં આવી છે, મૂવીનું જે પિક્ચરાઇઝેશન એ એક લેવલ બાહુબલીના લેવલ સુધીનું કહી શકાય, એટલું બધું સારી માવજત કરવામાં આવી છે. તો એના પાછળની સ્ટોરી શું છે એ કહો. જો બાહુબલીનું તો એકચ્યુઅલી એવું પિક્ચરને એવું બનાવવા માંગતા હતા કે ભાઈ બાહુબલી જે આપણે હતું પિક્ચર, બરાબર છે, તો એનાથી હજુ અપ થાય ને એમાં એ રીતના લોકો ક્રિએટ કે ભાઈ બાહુબલીમાં વધારે એડિટિંગનું વધારે યુઝ થયું છે, બરાબર છે, ગ્રાફિક્સ ને આ બધું. તો આમાં જે સરનું કેવું હતું કે ભાઈ આમાં જેટલું થાય એટલું ગ્રાફિક્સ ઓછું યુઝ કરીએ. પણ હા, આમાં બધાને અંદરથી ડર પણ એવો જ હતો કે ભાઈ અમે આટલો એક્સપેન્સ કરીએ છીએ, આટલી લાઈવ પ્રોપર્ટી યુઝ કરીએ છીએ, કોઈ ક્રોમા બહુ નહીં જોતા ક્રોમા યુઝ કર્યા છે. તો બસ એમના સરમાં એક જ હતું કે ભાઈ આ જે મૂવી કરવી છે તો બસ સારામાં સારી કરવી છે અને એક્શન મૂવી જ કરવી છે. અને જે શિવાજી મહારાજનું જે સંભાજીનું જે કેરેક્ટર વિકી સરે જે નિભાવ્યો છે, તો બસ હવે એ કેરેક્ટરમાં તો બસ બધાને હતું કે ભાઈ આમાં સારું જ કરવું છે, જે થાય તે. એટલે બસ એ રીતના કામ કરવું. પણ બેસ્ટમાં બેસ્ટ બધાને ટ્રાય હતી એવું હતું કે આ પિક્ચર અમે લોકો આગળ લઈને જશું. અને બધાને એક્સપેક્ટેશન પણ ઘણી બધી હતી કે ભાઈ આ પિક્ચર જાય આગળ કરીને. પણ એક અંદરથી એક ડર પણ હોય ને, જો આજે પિક્ચર બનાવતા હોય, કોઈ પણ વટેવર જે પિક્ચર બનાવતા હોય ને, તો એ લોકોને ડર હોય કે ભાઈ હું આટલું તો કરું છું મારી, કેમ કે ડાયરેક્ટરની સામે છે ને બીજા ઘણા બધા મોટા મોટા ચહેરા હોય, એ લોકોને ઓબ્ઝર્વ કરતા હોય, નાની નાની સ્ક્રીન પર ઓબ્ઝર્વ કરતા હોય, મોટી સ્ક્રીન પર ઓબ્ઝર્વ કરતા હોય, નાની નાની ભૂલ ઓબ્ઝર્વ કરતા હોય. એ તમને ને મને તો જોવામાં આઈડિયા નહીં આવે, પણ જેમ સામે ડાયરેક્ટર મોટા મોટા પ્રોડ્યુસર બધા બેઠા હોય કહે કે ભાઈ આ વસ્તુ ભૂલ થઈ, આ વસ્તુ અહીંયાથી આની આ વસ્તુ છે, આ બાન અહીંયાથી આ નહીં ગયું હતું. એટલે ઘણા બધા વસ્તુઓ બધું થતું હોય. પણ હા, પ્રેમ એટલી કરી કે બસ બાહુબલી કરતા થોડુંક આપણે મરાઠી કલ્ચરને આપણે આગળ લાવીએ, એના માટે આ લોકો મરાઠી મૂવી એક બનાવી, એનું નામ મૂક્યું હતું છાવા. જી, ખાસ કરીને પિક્ચરની અંદર જે મહેલના સીન બનાવવામાં આવ્યા છે અને કિલ્લાના સીન બતાવવામાં આવ્યા છે અને મહેલની અંદરના જે ડાયલોગ્સ ડિલિવરી છે આ છે, તો એમાં ક્રોમનો ઉપયોગ કેટલો થયો? જો અમુક જેટલા પણ આમાં તમે મહેલ જોશો ને, તો અમુક મહેલ તો જે કિલ્લા જે સામાજી જે બોલે છે હર હર મહાદેવ, એ લાઈવ શૂટ કર્યું છે અમે. અને એમાં પોતે મારો જ કેરેક્ટર પણ એમાં મંત્રીના કેરેક્ટરમાં છે કે ભાઈ સામાજી બોલવાનું એક મીટિંગ કરે છે ને પેલું બધાને બોલાવ્યા છે કે તમે બધા આવો અને આ યુદ્ધ થવાનું છે, તો આપણે બધા સાથે લડવા જવાનું છે. એટલે બધાને જે કામ હોપાડે તે કામ કરી. એ જે સીન અમે જે લીધો છે ને, અમારો નાઇટનો સીન હતો અને એ સીનમાં બી અમે 4 દિવસ શૂટ કર્યું છે એમાં. અને એટલો સીનમાં અમને 4 દિવસ લાગી ગયા. વિચાર કર્યો, સીન છે ગેટથી તમે આવો છો, ગેટથી પબ્લિક આવે છે, મોગલ આવે છે, મોગલ આવીને પછી અંદર આવે છે, અંદરથી જે ફાઇટિંગ છે, દરવાજો તો મોટો ગેટ બનાવ્યો છે ને કિલ્લાનો, જે મેન ગેટ જે છે, એ સિક્વન્સ કરતા કરતા અમને નહીં તો છે ને 4 થી 5 કલાક લાગે ખાલી દરવાજાથી એન્ટ્રી જ કરતા. એન્ટ્રી કરવામાં? હા, કેમ કે એમાં સ્ટેપ કેવો હતો, એક તો મોટો ગેટ, આ બધી પબ્લિક ધક્કો મારવાનો, પેલી બધી ધક્કો મારવાનો. ઘણા બધાને એન્જિનિયર પર થઈ હતી, બરાબર છે, કોઈને તલવાર વાગી જાય, કોઈને હાથ ફ્રેક્ચર થઈ જાય, ઘણી બધી એન્જિનિયર પણ બધાને થઈ હતી. પણ એ જે એમાં જે સીન લીધો છે ને, કિલ્લાથી લઈને ને જે એન્ડિંગ જે બહાર પેલું હલ લઈને જે આવે છે, કેમ કે ત્યાંથી કન્ટિન્યુટી આવે છે કે ભાઈ ઘરમાંથી ઘૂસે છે અને બહાર નીકળીને પછી બીજો સીન ક્રિએટ થાય છે, બહાર આવે છે. તો ત્યાંથી મારતા મારતા ત્યાંથી આવે છે. અને દાદરમાં બી કેવું છે, ઓપન છે, ડાઉન છે, પછી નીચે છે, પછી અંદર હરાર મહાદેવનું આખી ફાઇટિંગ સિક્વન્સ. અને પછી પેલો દરવાજાથી બહાર નીકળે છે, પછી યુદ્ધ ચાલુ થાય. અને પછી વિકી કૌશલ ત્યાંથી નીકળે છે અને ગેટથી બહાર આવે છે. અને ત્યાંથી પછી બીજો જે દરવાજો આવે તે બીજો દરવાજો તોડીને બહાર આવીને જાય છે. પણ એમાં પણ પાછું કેવું હતું ખબર છે કે બે બાજુથી ફૂલ ક્રાઉડ, આ બાજુથી ફૂલ મોગલ, આ બાજુથી ખાલી વિકી કૌશલ એક જ સર હતા, બરાબર છે, કેમ કે એના આગળ પાછળ કોઈ હતું જ નહીં, એક જ હતા. તો હવે એમને ત્યાંથી કરતા 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 આવ્યા અને પછી બહાર નીકળ્યા, પછી ત્યાંથી લઈને પછી બહાર આવ્યા. એમ કરીને આખો સીન ક્રિએટ થયો. પ્લસ એને એ જે સીન છે ને કેવું હતું કે ત્યાંથી
વિકી કૌશલે બાંધીને મુંબઈ લાવ્યા હતા કે ભાઈ એને હવે કેદ કરી લીધો છે. એટલે એ સ્ટોરી એ ટાઈપની હતી ત્યાંથી. એટલે ત્યાંથી લાવીને અહીંયા લાવ્યા અને પછી એ અમે શૂટ કર્યું મલાડમાં અમે પછી લાસ્ટ અમે શૂટ કર્યું. લાસ્ટ જે મલાડમાં શૂટ કરવામાં આવ્યું, મલાડમાં જે શૂટિંગ થયું એમાં એમને બાંધવામાં આવેલા છે Yes, yes. અને એમની આંખ ખેંચે છે, આંખ ફોડી નાખે છે, જીભ ખેંચે છે, નખ ખેંચે છે, એ બધું જ સિક્વન્સની જે શૂટ છે એ મલાડમાં થયું. એના સમયગાળા દરમિયાનની કોઈ યાદગાર ઘટના હોય તો યાદગાર ઘટના તો એમાં એવું છે, અક્ષય ખન્ના સર જે છે એમાં કિલર લુક તમને જે બતાવે છે, બાંધી મૂકેલા છે અને એમને ત્યાંથી એમના મહેલમાંથી આવીને વિકી કૌશલ સાથે આઈ કોન્ટેક્ટ કરવાનું છે. તો એ સીનમાં અમે છે ને બહુ, કેમ કે એ સીન જે છે ને મેન ટાઈમેડ સીન છે અમારો. ટાઈમેડ સીન છે. હા, કેમ કે એ જે કિલર જે લુક છે ને એમાં અમને કેવું હતું કે એમાં ડિફિકલ્ટમાં એવું હતું કે સીન કરવા જાય છે ને તો પાછું મિસકોમ્બિનેશન થઈ જાય છે. એટલે કેવું છે કે હવે કેમેરા આગળ પાછળથી લાગેલા, હવે સમજી લો કે ક્રાઉડને સામે બી બતાવવું છે, આ બાજુથી બી બતાવવું છે ને પેલું બેવનું એ ટાઈપનું બી બતાવવું છે. બરોબર. હવે સમજી લો કે સિક્વન્સ કરવા જાય તો ક્રિએટ બને. પણ હા, વિકી કૌશલ સરે એ જે અમે શૂટ કર્યું, જે હાથ બાંધેલા હતા, સૌથી વધારે વિકી સરે ત્યાં તમે વિચાર કરી લો, એપ્રિલનો મેનો મહિનો બરાબર છે. હવે જે અમારે લાસ્ટ જે શૂટ હતું ને ફૂલ તડકો પડે, ફૂલ તાપ અને મુંબઈની ગરમી પાછી. અને એ જે છે ને સર પાસે જે મેકઅપ આર્ટિસ્ટ કરેલો હતું ને એ ટોટલ બ્લડ હતું. ટોટલ બ્લડ પ્લસ એને મેકઅપ થી 3 થી 4 કલાક લાગ્યા હતા. હવે એ જે બાંધીને જે સીન કરેલો છે ને એમાંથી એના પર પેલું શું કહેવાય, બ્લડ નાખે, બરાબર છે. બ્લડ એક તો પેલું બનાવેલું હતું ચીપકે વધારે, ખુજલી વધારે આવે. પણ એમનું જે પેશન હતું, એમનું જે જૂનું હતું, ભાઈ એમના જેવો વ્યક્તિ અત્યાર સુધીમાં મને તો એવું નથી લાગ્યું. મેં ઘણા બધા પિક્ચરો કર્યા પણ એના જેવું પેશન, એના જેવું જૂનું અત્યાર સુધીમાં મેં નથી જોયું. કેમ ખબર? એનું તમને રીઝન કહું. કેમ કે જે બ્લડ પડતું હોય ને, માણસના પગમાં ચપ્પલ ના હોય ને, અને જે અમે પેલું જે બનાવ્યું છે ને જેનું પ્લેટફોર્મ બરાબર લાકડાનું જ હતું. હવે તમે વિચાર કરો 5 મિનિટ ખાલી તમે ઉભા રહ્યો લાકડા પર, બરાબર, અને ઉપરથી ગરમી પડે, ઉપરથી તમારી પાસે બ્લડ ભરે અને બ્લડનું તમે ઉપર પાછો સૂર્ય પાછો સામે જ આવે. ઓપન પ્રોપર્ટી છે, અમે તેમાં કઈ ડોમ તો બનાવ્યું જ નથી, ઓપન પ્રોપર્ટીમાં બરાબર છે. હવે એમાંથી તમે ડાયરેક્ટ સન પડે અને તમે તમારી આંખ પર આવે, હવે તમારે આંખ બચાવવાની નથી. કેમ કે એમાં તો તમારે કેવું છે કે સામે ઓડિયન્સને બતાવવાનું છે, જોવાનું છે. હવે તમારો કેમેરામાં તમે આંખ કરવા જાવ તો તમારું પિક્ચર ત્યાં જ પૂરું થઈ જાય. એટલે એ જે સીન અમને છે લાસ્ટમાં વિકી કૌશલ સરને એ સીનમાં એમને બહુ મહેનત કરી. કેમ કે એના પગ છે ને, એમ જયારે શૂટ કરતા હતા ત્યારે એના પગ જેવો 2 મિનિટનું શૂટ થાય તો એમને ચપ્પલો બધું આપી દેતા, કેમ કે એમને ગરમ જ એટલું થતું હતું. અને જો પાણી ગરમ થાય ને જો બ્લડ ગરમ થાય 5 મિનિટમાં તો પેલું ઉકાળો કેવો થઈ જાય. તો વિચાર કરી લો, આટલા મોટા આર્ટિસ્ટે આટલું બધું બલિદાન આપ્યું ને એમને ખૂબ મહેનત કરી. એમને સૌથી અમને ડિફિકલ્ટ એ લાસ્ટ વાળો સીન પણ બહુ ગ્રેટ હતો. એક સીનમાં તો એમાં એવું થયું કે એમનો ફ્રેક્ચર પણ થઈ ગયો. તમે જયારે ગયા હતા ને શૂટમાં આઉટડોરમાં, તો એમનો હાથ પણ ક્રેક, ડોક્ટર ના પાડી દીધી કે તમારે શૂટ નથી કરવાનું. પણ એમને કીધું કે ભાઈ અમારી આખી યુનિટ આવેલી છે, બધા આર્ટિસ્ટો જશે ક્યાં, અને પિક્ચરનું બધું શેડ્યુલ થઈ ગયું હતું. બસ 2 દિવસ રેસ્ટ કર્યો. ડોક્ટરે કીધું કે ભાઈ તમારે રેસ્ટ કરવાનું છે, પણ સર કે નહીં ભાઈ મેરે કો પિક્ચર કરના હે, સબ યુનિટ પૂરા બેઠા હે. એટલે એમની સોચ પણ બહુ સરસ ને બહુ સારું ને બસ 2 દિવસમાં તો ભાઈએ ખબર નહીં શું, અને હું આવ્યું પછી શૂટિંગ અમારું કન્ટિન્યુ રહ્યું. માત્ર 23 વર્ષની ઉંમરે સંભાજી મહારાજ છત્રપતિ બન્યા. 9 વર્ષનું એમનું શાસનકાળ રહ્યું અને આ 9 વર્ષના સમયગાળા દરમિયાન એમણે મુગલો સાથે 123 યુદ્ધ કર્યા. 123 યુદ્ધમાંથી 122 યુદ્ધમાં તેઓ વિજેતા બન્યા. દર વખતે મુગલ સૈન્યને ફટકારી, મારી, કાપીને પાછા ધકેલી દીધા. અને સંભાજી મહારાજના તાપને ડામવા માટે એમનો જે એનું બધું યુદ્ધ કળા હતી અને એને જે કંટ્રોલ કરવા માટે ઔરંગઝેબ જેવા ક્રૂર શાસકે 27 વર્ષ સુધી દક્ષિણમાં રહેવું પડ્યું હતું. 27 વર્ષ સુધી દિલ્હીની સલ્તનતને દિલ્હીના તખ્ત ઉપરથી ઉતરી અને ઔરંગઝેબે દક્ષિણમાં ભટકવું પડ્યું હતું. દક્ષિણના જંગલોમાં એના ઉતારા હતા, દક્ષિણના જંગલોમાં એનું સૈન્ય રહેતું હતું. અને દર વખતે 122 યુદ્ધમાં મુગલ સૈન્યને સંભાજી મહારાજે ફટકારીને પાછળ મોકલ્યા હતા. અને છેલ્લા યુદ્ધમાં એમની સાથે જે ક્રૂરતા આચરવામાં આવી
એ ક્રૂરતાનું ફિલ્માંકન જે થયું છે એ આપણને જીતુભાઈ વાત કરી કે કઈ રીતે એ શૂટિંગ થયું છે અને કઈ રીતે એ થયું છે. જીતુભાઈ, તમે આમાં કઈ કઈ જગ્યાએ એક સુરતી અમારું સુરતનું ગૌરવ છે જીતુભાઈ, તો સુરતના લોકોએ જોવું હોય, આપને જોવો હોય છાવા પિક્ચરની અંદર, તો કયા કયા સીનની અંદર તમારી સિક્વન્સ આવે છે? છાવામાં જો સુરત માટે તો એકચ્યુઅલી હું પોતે સુરતમાં રહું છું. મારું સમજી લો જન્મ રાજસ્થાન થયો પણ મોટો સુરતમાં થયો. મારા ફાધર પણ બિલ્ડર લોબીમાં હતા પણ એમની પણ ડેથ થઈ ગઈ. તો બધી સ્ટોરી કેવું છે કે બહુ સ્ટ્રગલ ગ્રાઉન્ડ ફોર વર્ક છે. પણ હા, તમારે જો આમાં સીન જોવા હોય ને તો ફર્સ્ટ એક તો વિકી કૌશલે બાંધે છે તે તમારે ખાસ તમારે જોવું, કેમ કે એમનું જે પેશન છે. આજે તમને કોઈ પણ ચપ્પુ મારે છે તમને કોઈ પણ માં તો તમને કેવું પેન કિલર થાય. એમની તો આંખ કાઢી નાખી, હાથ કાઢી નાખી, ચામડી કાઢી નાખી, કેટલા બધા સીન જે કાઢી નાખ્યા. હવે રિયલ વસ્તુ તમને ચામડી કાઢી નાખી તો તમને કેવું ફીલ થાય? ત્યાં તો બધું એમ ચીમચાટી લઈને મીઠું નાખી દીધું ચમચી. તો એ જે સીન છે ને એ બહુ જોરદાર છે, કેમ કે એ છે ને રોંગટા ઉભા કરી નાખ્યા છે. ને બીજો એક સીન અમારે એવો છે કે મેં તમને કીધું ને કે દરવાજો તોડીને જે બહારનો જે લાસ્ટનો જે સીન સામાજીને બાંધીને લાવે છે ને, એક એ સીન સૌથી હાઇલાઇટમાં સીન સારામાં સારો છે. સેકન્ડ સીન તમને કહેવા જાવ ને કે જે અમારો મંત્રીનો જે કેરેક્ટર જે છે કે મંત્રીનો કેરેક્ટરમાં કેવું છે કે એમાં એક ડાયલોગ છે, હર હર મહાદેવ, બરાબર છે? તે આપણા કરતા ધરતા પણ મહાદેવ જ છે. તો બસ એક એ સીન સૌથી કેવાય ને સંસ્કૃતિ માટે સારો એક મેસેજ એક એ સોંગ આપી શકે છે. અને એમાં સોંગ પણ બહુ સારા સારા લીધા છે કે એક લાગણી લાગે ને કન્ટિન્યુ. તો બસ એક આ 4 થી 5 સિક્વન્સ છે ને આ ટોટલ આમાં એક્શન મૂવી છે. તમે સ્ટાર્ટિંગ થી જોશો ને એન્ડિંગ સુધી તમને આમાં એક્શન જ દેખાશે. એક્શન બીજું કઈ આમાં દેખાશે જ નહીં. જી. એટલે તમારે ખાસ તમારે છે ને આ 3-4 જે સીન છે તમારે જોવાના રહેશે. તો જોશો ને તો તમને અંદરથી ફીલ થશે કે ભાઈ અમે પણ કઈ અમારા ધર્મ માટે કઈ કરીએ. આ સારામાં સારું રહેશે. જી બિલકુલ. જી દર્શક મિત્રો, તો આ હતા જીતુભાઈ સેન કે જેમણે છાવા મૂવીની અંદર વિકી કૌશલ સાથે કામ કર્યું છે અને આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે એમણે કામ કર્યું છે. ફિલ્મના શૂટિંગ દરમિયાનની ઘટનાઓ અને ત્યારની વાતો એમણે આપણી સાથે શેર કરી છે. જીતુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ હોટલાઇનના દર્શકો સાથે જોડાયા અને અમને આ તક આપી આપની સાથે વાતચીત કરવાની. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.